નરનારાયણ દેવના ચરણોમાંથી સૌપ્રથમ દરેક દેશના અને વિદેશના હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ. અપેક્ષા રાખીએ કે આ નવું વર્ષ આપ સૌ માટે દેશમાં, વિદેશમાં, ગામડાઓમાં, શહેરમાં દરેક આપણા હરિભક્તો એમનું પરિવાર ખૂબ સુખી થાય, સંપન્ન થાય અને નાની મોટી મહેચ્છાઓ જે હરિભક્તોની છે એ દરેક હરિભક્તોની મહેચ્છાઓ સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ થકી પૂર્ણ કરે. ખૂબ જ વિકાસ વિસ્તાર આપણા સત્સંગનો થઈ રહ્યો છે. જરૂરી એ છે કે આવતા વર્ષ અને આવતા ઘણા બધા વર્ષો સુધી આપણે એમાં આપણું યોગદાન દેવના થઈને રહીએ, ભગવાનના થઈને રહીએ અને એના થકી જે પણ કાર્ય થાય એ આપણા માટે ખૂબ સુખકારી અને શ્રેય કરતા નીવડે છે. જેટલું ભગવાનને અર્થે થશે, થોડુંક પણ થાય, થોડોક સમય પણ ભગવાનને અર્થે જો આપણે કાઢી શકીએ તો અવશ્યપણે એ સુખ ભગવાન આપણને અનેક ઘણું કરીને આપે છે. બસ એ જ અપેક્ષા સાથે નવા વર્ષના, દિવાળીના, બેસતા વર્ષના અને આવતા વર્ષ માટે આપ સૌના પરિવારોને ભગવાન ખૂબ સુખિયા કરે એ જ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું. દેશમાં અને વિદેશમાં વસતા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સમગ્ર આશ્રિતોને નૂતન વર્ષ પ્રસંગે અને દિવાળીના શુભ પર્વ પ્રસંગે અમારા ખૂબ જ પ્રેમપૂર્વક રૂડા આશીર્વાદ પાઠવીએ છીએ. આપણા હૃદયમાં હંમેશા અહોભાવ વર્તવો જોઈએ, કારણ કે આપણે કોના છીએ? આપણે ભગવાન સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને આશ્રિત છીએ. એનો કેફ, એનો અહોપણું આપણા હૃદયમાં, અંતઃકરણમાં હંમેશા વર્તતું હોય તો પછી જગતમાં કંઈ કરવાનું રહેતું નથી. અને એ અહોપણું જો વર્તતું હોય તો એમની આજ્ઞાને વિશે વર્તવાનું પણ આપણને ખૂબ બળ મળે છે. આપણે એમના આશ્રિત છીએ. ગત વર્ષમાં આપણે કેટલી એમની આજ્ઞા પાળી, કેટલી નથી પડાઈ, કેટલામાં કાચપ રહી છે, એનો વિચાર કરીને અને નવા વર્ષમાં દ્રઢ નિશ્ચય કરીને, દ્રઢ સંકલ્પ કરીને ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવું બળ આપે કે નવા વર્ષમાં એમની આજ્ઞા વિશેષ પડાય, જેથી કરીને એમનો રાજીપો આપણા ઉપર વિશેષ ઉતરે. અને કરીને એ જ કરવાનું છે, આપણે ભગવાનને રાજી કરવાના છે. અને આપણો આ જે મનુષ્ય જન્મ છે ને, છેલ્લો જન્મ કરવાનો છે. ફરીથી આપણે આ જગતમાં આવવાનું નથી. એ શ્રીજી મહારાજે આપણને વરદાન આપેલું છે કે કોટી કોટી મનવારો ભરીને જીવાત્માઓને અમારે ધામમાં તેડી જવા છે. એ ધામ કેવું છે જ્યાંથી ફરીથી પાછા આવવાનું હોતું નથી. અહર્નિશ અખંડ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણું જીવન વ્યતીત કરીએ, એમની આજ્ઞાને વિશે વર્તીને એમના રાજીપાના અધિકારી બનીએ. અને આપ સૌને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે વિરમું છું. આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણને બધા તહેવારો નરનારાયણ દેવના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળે છે. આ નૂતન વર્ષે, આ નવા વર્ષે એ જ પ્રાર્થના ભગવાનને કે તમે બધાનું નૂતન વર્ષ ખૂબ જ કલ્યાણકારી રહે. બસ એ જ સાથે આશીર્વાદ તમને સૌને. જય સ્વામિનારાયણ. આ મંદિર ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું પહેલાં મંદિર બનાવી અને નરનારાયણ દેવની સ્થાપના કરી. સંપ્રદાયમાં આ મંદિરને જેટલો મહિમા, ઐશ્વર્ય અને પ્રતાપ ક્યાંય જોવા મળતો નથી. જે લોકો આ દેવની બાધા રાખે છે એની ઈચ્છાઓ દેવ બધી પૂરી કરે છે. એટલા માટે કે મહારાજે ઉંબરા ઉપર બેસીને એક આંગળી દેવ તરફ, બે આંગળી સત્સંગ ઉપર રાખી કે આ દેવને આપશો, એને માનશો, એની પૂજા કરશો, એને ધર્માદો આપશો, એટલું તમે સુખી થશો. તો દરેક હરિભક્તો
દર વર્ષે આપણે ગયા વર્ષમાં પણ જે સત્સંગીએ આ મંદિરને સહયોગ આપ્યો છે, દરેક રીતે સહયોગ આપ્યો છે, તન મન અને ધનથી, એ લોકોના ઉત્કર્ષમાં ખૂબ જ વધારો થયો છે. આ મંદિર જીર્ણોદ્ધારનું કામ ચાલે, સુવર્ણ સિંહાસનનું કામ ચાલે, એમાં લોકો ખૂબ જ સહયોગ આપે છે. ઉતારાઓનું કામ ચાલે છે. તો સત્સંગે માત્રને અનુરોધ છે, આવું પ્રસંગ જીવનમાં ફરીને આવવાનો નથી. તો આમાં સુવર્ણ દાનનું દાન કરે, જીર્ણોદ્ધારમાં ફંડ આપે, એ જ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. અને આગામી 2012ની સાલમાં અમે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દેવના આચાર્ય મહારાજને પ્રાર્થના કરી, જે આ સંપ્રદાયનો સત્સંગ નન્નાદેવને માનશે, એમની બાધાઓ રાખશે અને એમના માટે કંઈ પણ અર્પણ કરશે, તો દેવ બધી રીતે એમની સાથે રહે અને ભગવાન સ્વામિનારાયણ કુટુંબનું, એના પરિવારનું અને બધાનું ક્ષેમ કરશે. એ જ આજના દિવસે અભ્યર્થના. જય સ્વામિનારાયણ.